અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારોનો પગાર અટવાતા કામદારોએ કંપનીના ગેટ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારો અટવાયા હતા. કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને છેલ્લા 4 મહિનાથી પગાર ન થતાં તેઓએ કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે કંપની સંચાલકો દ્વારા 4 મહિનાથી પેમેન્ટ ન ચૂકવાતા તેમના દ્વારા પણ કામદારોને તેમનો પગાર આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત કંપની સંચાલકો દ્વારા ધાક ધમકી અપાતી હોવાની પણ કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કંપની દ્વારા મંગાવવામાં આવતી ચાનું બિલ પણ બાકી છે. ત્યારે કારમી મોંઘવારીમાં કામદારોનો પગાર ન થતાં તેઓ આર્થિક બીસમાં હોવા હાલ તો સપડાયા છે. આ અંગે કંપની મેનેજમેન્ટ દ્વારા કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટના બિલમાં ક્વેરી હોવાથી બિલ રોકવામાં આવ્યું છે. આગામી 2 થી 3 દિવસમાં તેની સાથે મીટિંગ કરી રકમની ચૂકવણી કરી આપવામાં આવશે. मैं राम कुमार मंडल चुनचुन इंटरप्राइज से बोल रहा हूँ. मैं अप्रैल से धंधा चालू किया हूँ. अप्रैल 2024 4 महीने का पेमेंट दिया. उसके बाद अगस्त से पेमेंट रुका हुआ है. अगस्त सितंबर अक्टूबर नवंबर 4 महीने का पेमेंट कुछ मिला ही नहीं. जब मांगने के लिए जाओ तो बोलता है समय दो मिलेगा. केवल बोलता है मिलेगा. कोई फिक्स डेट बोलता ही नहीं है. नाम बलराम सिंह. मेरा केआर इंटरप्राइज का लेबर कॉन्ट्रैक्ट चलाता हूँ रिक्रोन पैनल में. तो कई महीने से मेरा पेमेंट नहीं दिया जा रहा है और मेरा टीवी चाय भी चलता है. चाय का भी मेरा 8 महीने का बिल पेंडिंग में है. 1,40,000 उसका पेमेंट बाकी है और केआर इंटरप्राइज का जो है उसका मेरा 12 लाख जैसा बाकी है. मांगने जाओ तो ये लोग डराते धमकाते हैं, उल्टा बोलते हैं कि आपको जो करना है कर लीजिए.